અવતાર, એ સુવે ને રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ. પરમ દિવસ પછી ખબર નહીં ક્યારે અમારા ઘરમાં હમણાં સુધી હતી તેવી સવાર પડશે વાણી તારા વિના. વાણી, શું બોલું? થોડી ખુશી, થોડા ગમ. તું તારા મનગમતા મિત્ર સાથે એક સુંદર મજાના જીવનની શરૂઆત કરવા જઈ રહી છે ત્યારે તેનો અનેરો આનંદ છે, પણ સાથે સાથે અમારું ઘર સુમસાન કરી જઈશ એનો ગમ રહેશે જ. તારા જન્મ વખતે યોગાનો યોગ હું હોસ્પિટલમાં હાજર હતો તે સમય, ત્યારબાદ તારું બચપણ, તારું બોલવાનું શીખવાનું, ચાલવાનું શીખવાનું, શરૂમાં તને ભણાવવાનું, તને સુવડાવતી વખતે આ જ ગીત ગાતો હતો, દીકરી મારી લાડે. હજી પણ આ જ ગીત ગાઉં છું. ઘણી વખત સુવડાવી હોય ને તો આ ગીત ગાઉં છું. ત્યારબાદ તારી સ્કૂલ, કોલેજ અને હવે આ નવી શરૂઆત. આ 26 વર્ષ સુંદર સ્વપ્નની જેમ નીકળી ગયા આંખ સામેથી. વાણી પહેલેથી જ દાઈ છે. નાના મોટા દરેકનું માન આપી સમજુ, પણ એટલી જ કે દરેક કામમાં ફૂલી ડેડિકેટેડ હોય છે અને એટલે જે મને મારા પડછાયા જેવી લાગે છે. નાની મોટી તકલીફો પોતે સહન કરી લે છે પણ પોતે ક્યારેય કોઈને ફરિયાદ નથી કરતી અને સેન્સિટિવ પણ એટલી જ. ઘણીવાર કદાચ તેને ઈચ્છા નહીં હોય ને તો પણ અમારા માનખાતરે કામ કરતી હતી. અને વાણી કહું કે લાઈફમાં 2 વાર તે મને સુપર પ્રાઉડ ફીલ કરાવ્યું છે. પહેલી વાર કે જ્યારે એણે કરાટેમાં બ્લેક બેલ્ટ મેળવ્યો હતો. કદાચ એની ઈચ્છા નહીં હોય નાનપણની અંદર, પણ મારી બહુ જ ઈચ્છા હતી કે વાણી કરાટે શીખે અને એણે બ્લેક બેલ્ટ મેળવ્યો ત્યારે ખરેખર મને બહુ જ આનંદ થયો હતો કે નહીં, એણે મારું સપનું પૂરું કર્યું. અને બીજું, એણે જ્યારે MSCમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ જેટલી મોટી કોલેજની અંદર MSCમાં કલ્ટ ફેસ્ટની અંદર લીડ કોર્ડિનેટર તરીકેની એટલી જવાબદારી સરસ નિભાવી હતી, 110% ડેડિકેશનથી, ત્યારે આ હકીકતમાં સુપર પ્રાઉડ ફીલ થયું હતું. ઝેવિયર રાઈટ છે હાજર કોઈ અહીંયા? યસ. વાણી, આઈ ફેલ્ટ સો પ્રાઉડ ઓફ યુ ફોર ધેટ. આંસુ અને દીકરી બંને સરખા હોય છે. આંસુ આવે છે વહી જવા માટે, તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે. આગમ, આઈ ફીલ સો જેલસ ઓફ યુ બોય. યુ આર વેરી 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 ફોર્ચ્યુનેટ. અને વાણી પણ એટલી લકી છે કે તેને તારા જેવો સમજદાર અને ગંભીર પાર્ટનર મળ્યો છે. સાથે માતા પિતા સમાન મહેશભાઈ અને મીનાબેન જેવા સાસુ સસરા, નાની બહેન જેવી નણંદ હેન્સી અને તારી દાદી જેવી જેમના દાદી તને સુંદર મજાના પરિવારમાં તું જઈ રહ્યો છો. આગમ, આમ તો મારો સ્વભાવ એવો છે ને કે મને મારી કોઈ મનગમતી વસ્તુ છે ને કોઈને જોડે શેર નથી કરતો. નાનકડી બોલપેન હોય ને તો પણ મને કોઈ જોડે શેર કરવી ગમતી નથી. અને આવતીકાલે મારા દિલની સૌથી પ્રિય પાત્રને તારી સાથે હું ઓઢાવીશ. દરેક બાપને એમ હોય છે કે તેની દીકરીને તેના જો કોઈ રાખી જ ના શકે, અને એટલે તને આજે ઓપનમાં હું ચેલેન્જ આપું છું કે તમે બંને એવું સુંદર જીવન જીવજો કે મને પણ ઈર્ષા થાય અને કે ના, અને ચેલેન્જમાં તારાથી હારવું મને ગમશે. હારીને પણ હું જીતી જઈશ. અને સુખી લગ્ન જીવન માટેના 2 મુખ્ય પાયા છે, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ રિસ્પેક્ટ. એ બંનેને આધારસ્તંભ બનાવી અત્યારે જેવું જે બાળ સહજ મસ્તીભર્યું જીવન જીવો છો ને એવું જીવતા રહેજો. એકબીજાના મિત્ર બનીને રહેજો અને સર્વેને પોતાના બનાવી અને ખુશ રાખજો. એવી જ અમારા આશીર્વાદ. થેન્ક યુ સો મચ.